માંડવીમાં સૂર્યપ્રકાશ સ્વામીના નિવેદનથી વિવાદ થયો છે। વિવાદિત નિવેદનથી સમગ્ર બ્રહ્મ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટના ભૂદેવોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। સ્વામી જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે। માફી નહીં માંગે તો આંદોલન કરવાની ચીમકી પણ આપી છે। સ્વામીએ ભૂદેવોને જે ભિક્ષુક કહ્યા હતા તે બાદ આ સંપૂર્ણ મામલો છે તે બીચક્યો છે। સૂર્યપ્રકાશ સ્વામીના બફાટને લઈને બ્રાહ્મણ સમાજમાં રોષ છે। મારી સાથે રાજકોટના બ્રહ્મ સમાજના અગ્રણીઓ જોડાયા છે। અવારનવાર બ્રાહ્મણ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે। સૂર્યપ્રકાશ સ્વામીના નિવેદન વિશે શું કહેશો? ગીતાજીમાં કીધું છે કે સંભવામી યુગે યુગે, એટલે આવા ઠગ લોકોનો નાશ હવે નજીકના ભવિષ્યમાં છે। ત્યારે જ એ બ્રહ્મ સમાજની સામે આવા પડકારો કરતા હોય છે। અને એમાં પણ જે કાલે કચ્છના માંડવી ગામેથી જે સૂર્યપ્રકાશ નામના ઠગે બ્રહ્મ સમાજને જે પડકાર્યો છે એના પ્રત્યે સમગ્ર ગુજરાતભરના બ્રહ્મ સમાજના સંગઠનો અને અન્ય હિન્દુ સમાજના સંગઠનો પણ બ્રહ્મ સમાજની સાથે છે। અને આવનારા સમયમાં આવા લોકોને જડબાતોડ જવાબ આપવા માટે બ્રહ્મ સમાજ પૂરતી તૈયારી સાથે મેદાનમાં આવવા માટે તૈયાર છે। અવારનવાર આવા સ્વામીઓ નિવેદન આપે છે, હવે શું કરવાની જરૂર છે? આ સૂર્યપ્રકાશ જેવા લંફટ સ્વામીને પેલા તો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બહાર હાંકી કાઢવો જોઈએ, કારણ કે ઈરાદાપૂર્વકનું એક નિવેદન હતું। તે કાર્યક્રમ જ બ્રહ્મ 84 નો હતો। એને પણ ખબર હતી સામે હજારોની સંખ્યામાં ભૂદેવો બેઠા છે ને તે એમ કે બ્રાહ્મણ સમાજ ભીખ માંગે, એવું ક્યાંય છે જ નહીં। ભીખ હકીકતે ઘનશ્યામ પાંડે ઘનશ્યામ મહારાજના નામે સ્વામિનારાયણ સંપ્રદાય માંગે છે। જે ઘરે આવવાની પધરામણીની જે સ્કીમ હલાવે છે એ એક જાતની ભીખ જ છે। લાખો રૂપિયા આપો એટલે તમારા ઘરે પધરામણી કરે। એ ઘનશ્યામ પાંડે ઘનશ્યામ મહારાજ એક બ્રાહ્મણ હતા, એ પણ ન ભૂલવું જોઈએ। તમને લાગે છે જાણી જોઈને બોલેલો આ બફાટ છે, આ કૃત્ય છે? મને એવું લાગે છે કે આ જાણી જોઈને પૂરેપૂરા હોશમાં કરેલું કૃત્ય છે, કારણ કે આવી રીતના આમ કરી અને એને નેગેટિવ ગ્રોથ જોઈએ છે। દરેક સંપ્રદાય પોતે હિન્દુ સંપ્રદાય અને સનાતન ધર્મથી ઊંચો છે એ બતાવવા માટેની આ ક્રિયામાંનો એક ભાગ છે। આની પહેલા આપણે દ્વારકાધીશ ભગવાન ઉપર, જલારામ બાપા ઉપર, હનુમાન દાદા ઉપર અને છેલ્લે તો ગણપતિ દાદા માસિયાઈ ભાઈ છે ઘનશ્યામ પાંડેના, એવું નક્કી કરી અને એવું બોલ્યા છે। એટલે આ બધું છે ને એ જ બતાવે છે, કારણ કે ભૂતકાળમાં એવા લેટર પણ મળેલા છે કે એમાં એવું એને કીધું છે કે અમે હિન્દુ સંપ્રદાય, અમે હિન્દુ છી જ નહીં। એટલે મૂળ વસ્તુ છે કે આને સંપ્રદાયને કાંઈ સનાતન ધર્મને કાંઈ લાગતું વળગતું નથી। સનાતન ધર્મનો ચોલો ચોઢી અને આ પોતાની એક ફેક્ટરી ચલાવી રહ્યા છે, એક કર્મચારી દ્વારા બધાની આગળથી આવક મેળવી રહ્યા છે। બસ આવા સંતો ઉપર શું કાર્યવાહી થવું જોઈએ? જોકે સંત તો કહેવાય નહીં, કારણ કે એક લંપટ સ્વામીઓ છે આ બધા। એટલે આવા સંતો ઉપર કાર્યવાહી કરવાની વાત કરતા હું પહેલા તો એવું જ કહીશ કે આવાને સંતો કહેવા નહીં, આવાને નમન કરવા નહીં, આવાને ક્યાંય તેડાવવા નહીં। આ લંપટ લોકો છે, આ લૂંટારા લોકો છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદરમાં એક શહેરના મંદિરથી બીજા શહેરના મંદિરના કોઠારી સ્વામીની જો બદલી કરવાની હોય ને, એક આઈપીએસ કરતા વધારે પૈસા રિશ્વતમાં આપવામાં આવે છે, ત્યારે એની કોઠારી સ્વામીની તો આવડો મોટો કરોડો અરબો ખરબો રૂપિયાનો વેપાર કરનારા સાથે હિન્દુઓ જોડાયેલા છે, એક દુઃખની વાત છે। બીજું 40% બ્રાહ્મણો એને માને છે। ભાઈએ હમણાં કીધું કે ઘનશ્યામ પાંડે નામના વ્યક્તિએ આ ધર્મની સ્થાપના કરી, આ પંથની સ્થાપના કરી હતી, અને એ ઘનશ્યામ પાંડેને હાથમાં લઈને ગામ ગામમાં ભીખ માંગવા વાળા હજારો બ્રાહ્મણોની સામે જ્યારે બ્રાહ્મણોને ભિખારી કહેતા હોય ને બ્રાહ્મણો બેઠા રહે, અને ત્યાં એક બ્રહ્મ મહા વિદ્વાન વ્યક્તિ જે સ્ટેજ ઉપર હાજર હતા, ત્યાંના ધારાસભ્યશ્રી પણ છે અને અમે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પણ છે, સ્ટેજ ઉપર હાજર હતા, કરારો જવાબ આપ્યો, છતાં પણ ત્યાંના બ્રાહ્મણો ચૂપચાપ બેઠી રહ્યા। બહુ મોટી દુઃખની વાત। એટલે લોકોએ સમજવાની વાત છે, બંધારણની અંદરમાંથી અભિવ્યક્તિની આઝાદીની કલમને નાબૂદ કરવાની વાત છે। આ એક એવી કલમ છે જે સનાતન હિન્દુ ધર્મને તો નહીં, સમાજને વ્યક્તિને જુદા પાડી દેશે। સ્પષ્ટપણે બ્રાહ્મણ સમાજમાં રોષ છે અને સૂર્યપ્રકાશ સ્વામીએ જે નિવેદન આપ્યું, એટલે કે જે બફાટ કર્યો, તેના વિરુદ્ધમાં હવે બ્રાહ્મણો મેદાને આવ્યા છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।